સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક રીતે ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાથવા માટે જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કડક કાર્યવાહીનો આરંભ કર્યો છે। ખનીજ ચોરીના ધંધામાં સંકળાયેલા માફિયાઓની સામે ખાસ અભિયાન શરૂ કરાયું છે, જેમાં અત્યાર સુધીમાં 100થી વધુ આરોપીઓની યાદી તૈયાર થઈ ચૂકી છે। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા ખનીજ માફિયાઓનું બીજું લિસ્ટ તૈયાર કરી તેમને તડીપાર કરવાની કાર્યવાહી હાથ ધરાશે, જેથી જિલ્લામાં ખનીજ ચોરીને મૂળમાંથી નાબૂદ કરી શકાય। તો બીજી તરફ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા બુટલેગરોની સામે પણ કડક કાર્યવાહી શરૂ થઈ। સુરેન્દ્રનગર પોલીસ વડાએ 600થી વધુ બુટલેગરોની યાદી જાહેર કરી અને તમામ પોલીસ સ્ટેશનોને તેમના વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યા। આ સમગ્ર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાને ગેરકાયદેસર પ્રવૃત્તિથી મુક્ત બનાવવાનો અને સામાન્ય નાગરિકોને શાંતિ, સુરક્ષા, વિશ્વાસનો અનુભવ કરાવવાનો છે। सब डिविजन हेठळना ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાની અંદર અને ખાસ કરીને થાનગઢ મૂળી તાલુકાની અંદર જે ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કોલસાનું જે ખનન થતું હતું અને એ ખનન પ્રવૃત્તિઓની અંદર સંકળાયેલા જે ઈસમો છે જે તદ્દન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા, વારંવાર એમને આ જથ્થો ત્યાંથી જપ્ત કરવામાં આવેલો છે। તો તેવા ઈસમો સાથે સાથે જે સરકારી જમીનો ઉપર મોટા પ્રમાણની અંદર મોટા બાંધકામો કરી અને સરકારી જમીનો જે પચાવી પાડી છે, આવા ઈસમો અને આ તમામે તમામ જે ઈસમો છે એ ઈસમો આ સોસાયટીઓની અંદર, આજુબાજુના વિસ્તારોની અંદર મોટા પ્રમાણની અંદર કાયદો અને વ્યવસ્થાને અસર કરી રહ્યા છે, અશાંતિ ફેલાવી રહ્યા છે। આવા અસામાજિક તત્વોની સામે કાર્યવાહી કરવા માટે, તડીપારની કાર્યવાહી કરવા માટે અમોએ પોલીસ પાસેથી સુઓ મોટો દરખાસ્તો મંગાવી છે અને દરખાસ્તો આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।